ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોતના બનાવે સ્થાનિકોમાં ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ ઊભું કર્યું છે. વર્ષો જૂના આ તળાવમાં આવી રહસ્યમય ઘટના બનતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચ શહેરમાં આવેલ રતન તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓના મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાવશે. હાલ તળાવમાં બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને કામ દરમિયાન જ આ ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાંથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આરોગ્યને લઈને ચિંતા વધતી જાય છે. પ્રાથમિક અનુમાન મુજબ બ્યુટિફિકેશનના કામ દરમિયાન પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું અથવા ગંદકી અને કેમિકલના પ્રભાવને કારણે માછલીઓના મોત થયા હોઈ શકે છે. જો કે હકીકત શું છે તે માટે તંત્ર દ્વારા તપાસ જરૂરી બની છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા, તળાવની સફાઈ કરવા અને પાણીની ગુણવત્તા તપાસવા માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઘટના તંત્રની કામગીરી અને દેખરેખ પર પણ સવાલ ઊભા કરે છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ ક્યારે અને કેવી રીતે આ મામલે પગલાં લેશે. ભરૂચ શહેરી વિસ્તારની અંદર નગરપાલિકા વિસ્તારમાં આવેલ જે રતન તળાવ છે, વારંવાર ચર્ચાનો વિષય રહ્યો છે. અગાઉ પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાસ કરી છતાં પણ આની અંદર કોઈ પણ પ્રકારે ડેવલપિંગ કે યોગ્ય પગલાં ન લેવાય. નગરપાલિકાનું જે અણધર જે વહીવટી તંત્ર જે ચાલી રહ્યું છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ અત્યાર સુધી જે રીતે રતન તળાવની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી અને એની અંદર કોઈ ડેવલપિંગ ના થયું, જેના કારણે અગાઉ એક વર્ષ પહેલા પણ અસંખ્ય કાચબા અને માછલા અહીંયા મરી ગયા હતા. આજે ફરીથી એની એ જ ઘટના ફરીથી બની છે. આજે પણ અમે જ્યારે સ્થળ ઉપર આવીને જોયું તો અસંખ્ય માછલાઓ અહીંયા મરી ગયા છે. દુર્ગંધ ખૂબ આવી રહી છે. નગરપાલિકા જે સીઓ છે એમને ફોન કર્યો છે, એમને કીધું છે કે અમે તાત્કાલિકના ધોરણે એને સાફ કરાવીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી સાફ થઈ જાય. આજુબાજુમાં લોકો રહે છે, એની ગંદકી ના ફેલાય, એનો રોગચાળો ના ફેલાય, એવી પણ અમે આશા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.